સિહોર પાસે ખાંભા ગામની આપણે જ્યાં વર્ષોથી મોબાઈલ ટાવર માટે અવારનવાર રજૂઆત તથા આવેદન આપ્યા છે, તેમ છતાં આજ દિવસ સુધી ખાંભા ગામમાં એક પણ કંપની મોબાઈલમાં ટાવર નથી આવતા. લોકો મોબાઈલમાં ટાવર ન આવતા લોકો થાંભલા પર, અગાસીએ, ડુંગર પર ચડીને વાતચીત કરવી પડે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અગાસીએ ચડવું પડે છે. ખાંભા ગામમાં વહેલી તકે ટાવર આવે તેવી માંગ છે. જો કોઈ ટાવર નહીં નાખવામાં આવે તો ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. અમારા ગામમાં એક ટાવરની બહુ મોટી સમસ્યા છે. અમારા ગામમાં કોઈ પણ કંપનીનો એક પણ ટાવર નથી. અમારે ઓનલાઈન શિક્ષણ અથવા તો અમારા મોબાઈલમાં વાત કરવી હોય તો અમારે ધાબા ઉપર અથવા તો ડુંગર ઉપર અથવા તો દિવાલ ઉપર ચડવું પડે છે. તો પણ અમારે સરખી વાત નથી થતી. આ બધા ડિજિટલ દુનિયાની વાત કરે પણ અમારા ગામને ડિજિટલ દુનિયા સાથે કંઈ લેવા દેવા નથી એવું અમને લાગે છે. અમારે શિક્ષણ મેળવવું હોય તો કોઈ પણ જાતનું શિક્ષણ મેળવી શકતા નથી. એટલે અમે અમારી ગામમાં ગ્રામ પંચાયતમાં પણ ઘણીવાર કીધેલું કે હવે અમારા ગામમાં ટાવરની સમસ્યા કરો, પણ અમારા ગામમાં કંઈ ઉકેલ નથી. એટલા માટે હવે ટાવર માટે આનો ઉકેલ આવે એવું. ખાંભા ગામની અંદર વર્ષો થયા છતાં હજી આજ દિન સુધી કોઈ ટાવરની વ્યવસ્થા થઈ નથી અને આખા ગામને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાત કરવી હોય તો પણ સલેબનો સહારો, દિવાલનો સહારો અને થાંભલાનો સહારો લેવો પડે છે. તો વારંવાર પંચાયત દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે અમારા ગામમાં ટાવરની વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં નથી. ડિજિટલની વાતો થઈ રહી છે પણ ડિજિટલના હકીકતમાં ફિઝિકલ વિચારવાની જરૂર છે. મોટા મોટા તાઇફાઓ, મોટી મોટી જાહેરાતો કરો છો પણ હકીકત એક અંતરિયાળ ગામડાની તેની પરિસ્થિતિ જુઓ કે અત્યારે ઓનલાઈન બધી સિસ્ટમ થઈ ગઈ છે. વ્યવહારિક, બેન્કિંગ અને શિક્ષણ તો પણ બહુ મહા મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમારી માંગણી એવી છે કે વહેલી તકે ખાંભા ગામની અંદર કોઈ પણ ટાવરની વ્યવસ્થા કરવામાં આવે આવી અમારી માંગણી છે. અહીંયા તો આવનારા દિવસોની અંદર સમસ્ત ગામ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.